ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી. આજે આપણે પદ્ય 9 ચક્રવાક મિથુન ને સમજવાનો પ્રયત્ન કરીએ. કાવ્ય 9 ચક્રવાક મિથુન. ચક્રવાક એ પક્ષી યુગલનું નામ છે. ચક્રવાકી અને ચક્રવાક, મિથુન એટલે જોડી. એ પક્ષી જોડી છે, પક્ષી યુગલ છે. અને એ પક્ષી યુગલ વિશે કાવ્ય લખ્યું છે મણિશંકર ભટ્ટ કાંત, જેમનું ઉપનામ છે એવા આપણા ગુજરાતીના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ, જેમનો જન્મ 20/11/1863, અવસાન 16/6/1923. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ. કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડ કાવ્યોમાં 16 કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે, લાંબા સમય સુધી યાદ રહે એવી બનાવે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. ચક્રવાક મિથુન જે પક્ષી યુગલ છે એને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિ કર્મ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે. પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. પરસ્પરે બે વિયોગમાં, દુઃખમાં ઝૂરતા, તડપતા એવા આ જે યુગલ છે, પક્ષી, નર પક્ષી ને માદા પક્ષી, તો એમની પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ કે જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. માટે પ્રણય સુખની આશા જ નકામી છે, વ્યર્થ છે. અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. અને સૂર્ય માટે તડપતું આ યુગલ છે, આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકાર ભરી ખીણમાં ઝંપલાવે છે. ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. અને આ પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકાર ભરી એક ખીણ છે એમાં પડે છે, ઝંપલાવે છે. ત્યાં એમને દિવ્ય પ્રકાશ ના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન એ કવિની સ્વીડનબોર્ગી ધર્મ શ્રદ્ધાના પરિણામરૂપ છે. અને આ દિવ્ય પ્રકાશ કવિને જાણે થયેલું છે. એ કવિની જે સ્વીડનબોર્ગી ધર્મ શ્રદ્ધા છે એના ફળ સ્વરૂપે છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. જે કવિની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતા છે એનું આ ફળ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મ શ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડ કાવ્યની અંતિમ પંક્તિ હતી. અને ઈશ્વર સંબંધી ધર્મ શ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડ કાવ્યની અંતિમ પંક્તિ હતી, ક્યહીં ચેતન એક દિશે નહીં, ક્યાંય જીવંત એક દેખાય નહીં. ધર્મ શ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો. ક્યહીં અચેતન એકે દિશે નહીં, ક્યાંય અચેતન નિર્જીવ પણ ક્યાંય હવે દેખાતું નથી, બધે સજીવ જ દેખાય છે. એક પંક્તિના ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે
ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જણાવવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે, જે નોંધનીય છે. આમ એ ભાવને અનુરૂપ છંદો વિધાન પણ થયેલા છે, એ નોંધવા જેવા છે. તો એ મણિશંકર ભટ્ટ, કવિ કાંત અને એમનું કાવ્ય ચક્રવાક મિથુન જોઈએ. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. પ્રસરી રહી, પ્રસરી એટલે ફેલાઈ રહી છે. ચોપાસ શાખાઓ શૈલરાજની, ચારે બાજુ. ચોપાસ એટલે ચારે બાજુ, શાખાઓ એટલે હારમાળાઓ, શૈલરાજ એટલે પર્વતરાજ, શૈલ એટલે પર્વત, પર્વતરાજની હારમાળાઓ, પર્વતની હારોની હારો ફેલાઈ રહી છે ચારે બાજુ. ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની, અને ન જણાય, નથી જણાતી, જશે કેવી સંધ્યા, આજની રાત્રિ કેવી જશે એ મધ્ય આજની, આજની મધ્યરાત્રિ, આજની ઘોર અંધાર ભરી એ મધ્યરાત્રિ કેવી જશે એ ખબર નથી, ન જણાય, એ નથી જણાતી કેવી જશે. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સરિતાના જલ, સરિતા એટલે નદી, નદીના પાણી, જલ એટલે પાણી. કૃષ્ણ જરા થયા, કૃષ્ણ એટલે કાળા, જરા એટલે થોડા, થોડા નદીના પાણી પણ કાળા થયા, કારણ કે રાત્રિ. કે સરિતાના જલ કૃષ્ણ જરા થયા એટલે કે નદીઓના પાણી કાળા થોડા થયા, જરા થયેલા થોડા થયા. કિરણ સૂર્ય તણા શિખરે ગયા, અને કિરણ સૂર્ય કિરણ છે એ તણા શિખરે ગયા એટલે પર્વતની ટોચે પહોંચી ગયા સૂર્યના કિરણો. સભય નાથ પ્રિયા હૃદયે ધરે, અને ભય સાથે નાથ પ્રિયા હૃદયે ધરે. અને જે પ્રિયા, જે માદા ચક્રવાકી છે, એ નાથ એનો જે સ્વામી છે ચક્રવાક જે છે, એ ચક્રવાકી અને ચક્રવાકી ભય સાથે એ હૃદયે ધરે, હૃદયમાં ભય ધારણ કરે છે. વીર સંભવ આકુલતા કરે, અને વીર શક્યતા, દુઃખની શક્યતા, દુઃખની સંભાવના એને લાગ્યા કરે, આકુલતા કરે, આકુળ વ્યાકુળ થયા કરે છે કે હમણાં જ એ જુદા પડવું પડશે, અને હમણાં જ એ અલગ થવું પડશે. કારણ કે ચક્રવાક અને ચક્રવાકી જે પક્ષી યુગલ છે એને એવો કંઈક શ્રાપ છે કે એ રાત્રિ જે સૂર્ય આથમતાની સાથે બંનેને જુદા પડવું પડે છે, સાથે રહી શકતા નથી. એટલે જેવો ઉદી આથમે એવું એમને અલગ થવું પડશે. આ સંભાવના, આ એના દુઃખની, એ દુઃખથી આકળ વ્યાકુળ થાય છે. એ ભય, એ ભય, ભય સાથે આકળ વ્યાકુળ થઈ રહ્યા છે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલધી જલના હોય જાણે તરંગ. આ પંક્તિ પણ મંદાક્રાંતા છંદમાં છે, અને મંદાક્રાંતા છંદ તમે કદાચ 10મામાં ભણી ગયા છો. અને 10મામાં જે છંદ આવતા એ બધા છંદ બહુ અતિ અગત્યના હતા. મંદાક્રાંતા જે 17 અક્ષરનો હોય, અને 17 અક્ષરની આ 2 પંક્તિઓ છે, અને બહુ ધીમે રાગે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલધી જલના હોય જાણે તરંગ. એટલે કે ઝાંખા, ઝાંખા ઝાંખા, ભૂરા ભૂરા, ગિરી એટલે પર્વત ઉપરના, એકથી એક શૃંગ, અને પર્વતના એકથી એક શૃંગ એટલે ટોચ, એકથી એક ટોચ ઝાંખી ઝાંખી ભૂરી ભૂરી દેખાઈ રહી છે. પર્વતની ટોચો એક પછી એક એ ઝાંખી ઝાંખી ભૂરી ભૂરી દેખાઈ રહી છે. વર્ષા કાલે, વર્ષા ઋતુમાં, જલધી જલના એટલે કે સમુદ્રના પાણી, જલધી એટલે સમુદ્ર, જળ એટલે પાણી, સમુદ્રના પાણી હોય જાણે તરંગ. અને વર્ષા ઋતુમાં પેલા દરિયાના પાણીમાં જાણે લહેરો આવી રહે છે. તરંગ એટલે લહેર. પેલા પર્વતોની ટોચો છે એક પછી એક ઝાંખી ઝાંખી દેખાઈ રહી છે, અને પેલા વર્ષા ઋતુની અંદર સમુદ્રના પાણીના જે તરંગો ઉઠી રહ્યા છે. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોય, ભીરું શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોહોય. અને પાસે સામે તમ પ્રસરતા,
પાસે સામે તમ એટલે અંધારું, અંધારું ફેલાઈ ગયું છે. તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ ઊંચી ડોક જોઈ એટલે જુએ છે. પાસે સામે એક અંધારું ફેલાઈ રહ્યું છે, ઊંચી ડોક કરીને જુએ છે. ભીરું એટલે ગભરું, ડરપોક, શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોહ્ય. અને પેલી જે ચક્રવાકી છે, શ્યામા છે, જે માદા પક્ષી છે, એ ગભરું છે, ડરપોક છે. નયનમાં આવતું અશ્રુ લોહ્ય, અને એની આંખમાં આવતા આંસુને લૂછે છે. લોહ્ય એટલે લૂછવું. તો બધી બાજુ અંધારું ફેલાઈ જાય છે, અને એ ઊંચી ડોક કરીને જુએ છે. તો પેલી જે ચક્રવાકી છે એની આંખમાં આંસુ આવી જાય છે, અને એ આંખમાં આવેલા આંસુને એ લૂછે છે. વિહગ યુગમ કિશોર રસગ્ન, એ રસમહીં જ પરસ્પર મગ્ન, એ રસમહીં જ પરસ્પર મગ્ન, એ નિવૃત્ત અત્ર અહર્નિશ આવતું, રમણ આચરવા મન ભાવતું. વિહગ યુગમ, વિહગ એટલે પક્ષી, યુગમ એટલે જોડું. તો પંખીનું જોડું. કિશોર એટલે નાની ઉંમરનું. રસગ્ન એટલે રસિક, રસિક છે, નાની ઉંમરનું છે. એ પંખીનું જોડું રસમહીં જ પરસ્પર મગ્ન, અને રસમહીં એ પરસ્પર તલ્લીન થયેલું છે. એ રસમહીં પરસ્પર મગ્ન થયું, મશગુલ થયેલું છે, તલ્લીન થયેલું છે. એ પંખીનું જોડું નાની ઉંમરમાં એવું રસિક એવું જોડું. નિવૃત્ત અત્ર અહર્નિશ આવતું, નિવૃત્ત એટલે નિર્ભય રીતે, અત્ર એટલે અહીં, અહર્નિશ એટલે દિવસ રાત, અહન એટલે દિવસ, નિશા એટલે રાત. તો દિન રાત આવતું, અહીંયા નિર્ભય થઈને અહીંયા દિવસ રાત આવે છે. રમણ આચરવા મન ભાવતું, અને મનને ગમે એવું રમણ એટલે ક્રીડા, ક્રીડા કરવા માટે, વિલાસ કરવા માટે, આચરવા એટલે કરવું. તો ક્રીડા કરવા માટે, વિલાસ આચરવા માટે એ મન ભાવતું, એ મનને ગમે એવી ક્રીડાઓ કરવા માટે એ રાત દિવસ નિર્ભયતાથી અહીં આવે છે. એમ કવિ મણિશંકર ભટ્ટ કાંત આપણને કહે છે. 45મા પેજ સુધી ત્યાં સુધી રાખીએ. પછીના વિડીયોમાં આગળનું કાવ્ય જોઈશું.